વલસાડમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, બિલ્ડર, આર્કિટેક્ટ તથા વકીલને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। વાપી, વલસાડ અને સુરતની 16 જેટલી ટીમો જોડાઈ। આઈટી વિભાગના 200 જેટલા અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે। જમીનના મોટા સોદાઓની શક્યતાને લઈને અત્યારે તપાસનો જે ધમધમાટ છે તે પણ ચાલી રહ્યો છે, પરંતુ વલસાડમાં આઈટી વિભાગનું આ મેગા સર્ચ ઓપરેશન કે જ્યાં બિલ્ડર, આર્કિટેક્ટ તથા વકીલોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। વાપી, વલસાડ અને સુરતની 16 જેટલી ટીમો તપાસમાં જોતરાઈ છે। આઈટી વિભાગના 200 જેટલા અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। જમીનના મોટા સોદાઓની શક્યતાને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, વલસાડમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે કોના કોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા। વૈભવી, આપને જણાવવાનું કે વલસાડના ઇતિહાસમાં સૌથી મોટી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વાપી, વલસાડ અને સુરતની 16 જેટલી ટીમો, જેમાં 200 થી જેટલા વધારે જે આઈટી વિભાગના કર્મચારીઓ જોડાયેલા છે અને અલગ અલગ જે શહેરો છે એટલે જેમ કે વાપી, વલસાડ અને સરીગામમાં જે બિલ્ડર લોબી છે તેમાં તપાસ ચાલી રહી છે। ખાસ કરીને જે જમીનના જે મોટા સોદા થયા છે તેના કારણે આ રેડ પડાઈ હોય તેવું મનાઈ રહ્યું છે। ગઈકાલ મોડી રાત સુધી આ તપાસ ચાલુ હતી, જો કે હજી આઈટી વિભાગ દ્વારા કોઈ ખાસ મીડિયાને ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી, પરંતુ સમગ્ર તપાસ પૂર્ણ થશે ત્યારે જ આખો મામલો બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે। ખાસ કરીને જે વલસાડના જે મોટા બિલ્ડરો છે અને ખાસ કરીને ભાનુશાલી ગ્રુપ, પ્રમુખ ગ્રુપ તેમજ જે વાપીના જે આર્કિટેક્ટ છે તેના ત્યાં આગળ જે ઓફિસો છે તેમાં તમામ દસ્તાવેજોની બી ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે મોટા સોદાઓ થયા છે, મોટા પ્રોજેક્ટો ચાલે છે, આ મામલે કોનું રોકાણ છે અને કઈ રીતના જે નાણાકીય રીતે જે હેરફેર થયેલી છે એ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે। આઈટીનું વિભાગનું સંપૂર્ણ જયારે પૂરું થશે ત્યારે સમગ્ર મામલો બહાર આવશે। જી બિલકુલ માનવ, આભાર તમામ જાણકારી માટે।